લોકેશન પર આવી તો આ છે પ્રીત જન્મોજમની ભૂલાશથી નહીંનું જોરદાર લોકેશન અને મારી સાથે છે મારા જૂના મિત્રો જો છે ને રાહુલભાઈ ત્રણ ભેગા થયા. મારી ચેનલ પર ફર્સ્ટ વાર આવે છે પણ મુલાકાત હમણાં જ થઈ છે પણ છે બહુ જૂના મિત્ર એટલે કે 4 થી 5 વર્ષ પહેલાંના મિત્ર છે. પહેલાં લોકેશનના વિડીયો બનાવતા હતા તમને ખબર હોય તો અત્યારે છે અમે પ્રીત જન્મોજમની ભૂલાશની ફિલ્મનું એક સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એટલે કે વિક્રમ ઠાકોર લગ્ન કરે છે અને લગ્ન કર્યા પછી એમની કુળદેવીના દર્શન કરવા માટે અહીંયા આવે છે આ જગ્યા પર જુઓ. અને મમતા સોની આવે છે પાછળ એટલે કે અત્યારે તો નથી આવ્યા કારણ કે અમે તો 3 જ આવ્યા છીએ. પ્રેત બનીને આવે છે. બાકી તો પ્રેત બનીને આવે છે પણ અત્યારે તો શું કે જો બીજી બધી માથાકૂટ નહીં મૂકતો ને લોકેશન તમને જોરદાર બતાવું છું કારણ કે આ જગ્યા પર વિક્રમ ઠાકોરનું પ્રીત જન્મોજમની ભૂલાશની ફિલ્મનું જોરદાર સીન લેવામાં આવ્યું છે. અને મસ્ત લોકેશન છે આ જગ્યા પર. પહેલાં પણ આવેલો તમને કદાચ ખબર હોય તો ઘણા ટાઈમ પહેલાં આ જગ્યા પર અમે વિડીયો શૂટ કર્યો હતો. જો લોકેશન તો આ જગ્યા પર પહેલાં ઘણા ટાઈમ પહેલાં મેં વિડીયો શૂટ કર્યો હતો તમને કદાચ ખબર હોય તો કારણ કે યુટ્યુબ ચેનલ પર આ વિડીયો છે તમે જોજો. લગભગ 4 વર્ષ જેવું થયું છે અને એ ફેસબુક પર અપલોડ નથી કર્યો. તો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પર વિડીયો જો થાય તો પેજને ફોલો પણ કરતા જજો. તો બતાવું તમને બેક કેમેરાથી ચલો અને રીલ્સ પણ જોરદાર બનાવવાની છે અહીંયાથી. તો આ છે ખોડિયાર માતાનું મંદિર જે બોરસદથી તારાપુર રોડ પર નાર ગામ આવેલું છે ત્યાં આવેલું છે. અને આ જગ્યા પરથી એક સીન લેવામાં આવ્યું છે એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને પ્રાંજલબેન ભટ્ટ બંનેનું જ્યારે લગ્ન થાય છે અને લગ્ન થયા પછી એ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. ત્યાર પછીનો અહીંયા સીન બતાવે છે એટલે કે થોડુંક સીન બતાવે છે. એ લોકો દર્શન કરવા માટે જતા હોય છે અને જે મમતા સોની આવે છે એમને રોકે છે એવું સીન હતું. તો ફર્સ્ટ ટાઈમ તમે અહીંયાથી જોશો ને તો આ જગ્યા પરથી સીન આવે છે. આ જગ્યા પર એમની ગાડી આવીને ઊભી રહે છે. તો ફર્સ્ટ ટાઈમ ગાડી આવે છે ને ત્યારે ગાડી આ જગ્યા પર ઊભી રહે છે. જો આ રીતે તમને ફ્રેમ જોવા મળે છે. પાછળ તમને નાનું મંદિર છે ને આ નાનું મંદિર પણ જોવાનું મળી જાય છે અને આ જગ્યા પર આવીને ગાડી ઊભી રહેતી બધા છે. પહેલાં સીનમાં આવે છે ત્યારની વાત કરું છું. જ્યારે બેક સાઈડથી બતાવે છે ત્યારે આ રીતનું સીન બતાવે છે જો અહીંયાથી એમાં આ જગ્યા પરથી બતાવે છે અને આ ઝાડ પણ કદાચ જોવાનું મળી જાય છે. સ્ક્રીનશોટ તમે અહીંયા લગાવશો તમે જોઈ શકો છો. અને પાછળ અહીંયા કંઈક રૂમ હતી એવું સ્ક્રીનશોટમાં દેખાય છે. કદાચ આ બી હોઈ શકે એવું બી બની શકે પણ અહીંયા હતું આ રીતનું. અને આ બોકડા જે મૂકેલા છે એ તમે જોઈ શકો છો. પાછળ તમને આ ઝાડ પણ જોવાનું મળી જાય છે અને આ રીતનું સીન જોવા મળે છે. પછી સીન અહીંયાથી આવે છે અને સીન આ બાજુ જતું રહે છે. હું તમને બતાવું ત્યાં જઈને. એક સ્ક્રીનશોટમાં તમે અહીંયાથી જોશો ને તો જે આસોપાલવ મારેલા છે ને એ તમે જોવા મળી જાય છે. આસોપાલવ પાછળ તમે આ લાલ રંગનું કંઈક બનાવેલું છે જો અહીંયા જો ઓછું દેખાય છે પણ આ દેખાય છે પાછળ લાલ કલરનું એ એમાં દેખાય જોવા મળી જાય છે. અને આસોપાલવ પણ જોવાના મળે છે. જો કે આ જે બોર્ડર છે બોર્ડર પછી લાગી ગઈ છે. આ બધું પછી બની ગયું છે. એ જગ્યાએ પહેલાં અહીંયા ખુલ્લું હતું અને આ જગ્યા પર બધી બાજુ બોકડા મૂકેલા હતા. જે આ મૂકેલા છે એવી રીતના આ મૂકેલા છે ને આ રીતના બોકડા આ બાજુ પર મૂકેલા હતા આ જગ્યા પર. તો સ્ક્રીનશોટમાં તમને આ ફ્રેમ પરફેક્ટ મેચ કરી શકો છો. ટોકી નવી બની ગઈ છે બાકી સીન તમે ટોટલી અહીંયાથી મેચ કરી શકો છો. પછી એક સીનમાં તમે જોશો ને જ્યારે વિક્રમ ઠાકોર પ્રાંજલબેન ભટ્ટને અહીંયાથી અંદર લઈ જાય છે હાથ પકડીને ત્યારે તમને આ ફ્રેમ જોવાની મળે છે. જે આ ડિઝાઇન છે ડિઝાઇન તમે જોઈ શકો છો. કલર પણ તમે પરફેક્ટ મેચ કરી શકો છો. સીન થોડુંક આ બાજુ જોશો ને તો તમને આ જે બનાવેલું છે ને અંદરની ગેટની અંદર એ તમને જોવા મળે છે. ગેટ પછી લાગી ગયું છે પણ અંદર જે બનાવેલું છે ને પહેલાં પણ હતું. અને આ રીતે તમને ફ્રેમ જોવા મળી જાય છે. મંદિર જોવો તમે ખાલી. તો અહીંયાથી મમતા સોનીનું સીન આવશે ને એમાં આ રીતનું જોવા મળશે. પાછળ તમને પેલું બનાવેલું છે ને એ પણ જોવાનું મળી જાય છે અને આ ફ્રેમ જોવા મળે છે. તમે આ ડિઝાઇન જોશો ને તો તમને પરફેક્ટ ખબર પડી જવાની છે. અને આ મંદિરનો ગેટ છે જો જોરદાર. જ્યારે પેલું મમતા સોનીનો આત્મા આવે છે ને ત્યારે અહીંયા આમ લાઇટિંગ જેવું લાગે છે જો આવી રીતે ઊભી થઈ જાય પ્રાંજલ ભટ્ટ નામથી નીકળી જાય છે મમતા સોની. અત્યારે એમનામાં જેવું લાગે. અને અહીંયાથી આમ આ ગેટ જોવો તમે આ ગેટ તમે જોવાનું મળે છે. અહીંયા બધી લાઇટિંગ જેવું થાય ખબર તમને. સ્ક્રીનશોટ અહીંયા લગાવો તમને ખબર પડી જશે. અને આખું મંદિર છે. તો મેન મંદિર છે જ્યાં વિક્રમ ઠાકોર અને પ્રાંજલબેન ભટ્ટ બંને અહીંયા દર્શન કરવા માટે આવે છે એવું તમને સીનમાં જોવા મળી જાય છે. એ લોકોની બેક સાઈડમાં તમને આ રીતનું સીન જોવા મળે છે. અહીંયાથી જુઓ તો આ લીમડો પણ તમને જોવાનો મળે છે.
પાછળ તમને આની ડિઝાઇન જે છે ને ગેટની ડિઝાઇન એ તમે જોઈ શકો છો. જો કે આ લોખંડની જે ગેટ બન્યો છે ને પછી લાગી ગયો છે. જો કે થોડુંક રિનોવેશનનું કામ ચાલુ છે, પણ અહીંયાથી તમને આ સીન જોવાનું મળી જાય છે. જુઓ તો મંદિરનું કામકાજ ચાલુ છે અત્યારે. જો આ મંદિર છે. જો કે આ જગ્યા પર મેં પહેલાં વિડીયો શૂટ કર્યો હતો, પણ ઘણો ટાઈમ થઈ ગયો છે અને અહીંયાથી નીકળતો મૂકું થયું કે ચલો એક વિડીયો શૂટ થઈ જાય, અને ઓલરેડી પરમિશન લઈને વિડીયો શૂટ કર્યો છે. એટલે એવું ના થાય કે તમે આડેધડ વિડીયો શૂટ કરી લો છો, પણ પૂછ્યા પછી તો આપણો વિડીયો થતો હોય છે. જુઓ તમે અહીંયાથી આ ગેટ છે. ત્યારે આ ગેટ ખુલ્લો હતો ત્યારે બંધ કરી દીધો છે. બાકી અહીંયાથી તે લોકો આવે છે સામેથી, અહીંયાથી આવે છે. જો સામેથી સ્ક્રીનશોટ તમે અહીંયાથી ખબર પડશે. મમતા સોનીની બેક સાઈડમાં તમે જોશો તો પાછળ જે આ થાંભલો આ જે છે ને ડાર એટલે કે આ એવું છે ઝાડ છે ને સુકાઈ ગયેલું ઝાડ તમને જોવાનું મળે છે. પાછળ પેલું ટોકી બધું નવું થઈ ગયું છે, પણ આ રીતનું સીન તમને જોવા મળી જાય છે. તો આ લોકેશન હતું જ્યાં પ્રીત જન્મજન્મની ભૂલાશે નહીં ફિલ્મનું સીન્સ લેવામાં આવ્યું હતું. એમાં વિક્રમ ઠાકોર અને પ્રાંજલબેન ભટ્ટ ત્યારે આ જગ્યા પર દર્શન કરવા માટે આવતા હોય છે, અને મમતા સોની આવે છે એમની સાથે પ્રેત તરીકે. તો એ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. તો અહીંયાથી જેટલા સ્ક્રીનશોટ હતા 2-3 સ્ક્રીનશોટ મેં તમને મેચ કરાયા છે. બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક પર જો તમે વિડીયો જોતા હોય તો પેજને ફોલો પણ કરતા જજો.